સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન લગભગ 20 જેટલા નાના મોટા વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા નિયમોના ઉલ્લંઘન બદલ વેપારીઓ પાસેથી ₹40,000 થી વધુનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો। મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે કડક તાકીદ કરવામાં આવી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં જો કોઈ વેપારી પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ઓકે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 8 ટીમ બનાવી દંડ વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે દરમિયાન ગઈકાલ તારીખ 10/3/2026ના રોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 8 ટીમ દ્વારા મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરીને 20 જેટલા નાના મોટા વેપારીઓ પાસેથી અંદાજિત 40,000 થી વધુ રકમનો દંડ વસૂલાત કરવામાં આવ્યો છે। તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ બંધ કરવા અંગેની તાકીદ કરવામાં આવી હતી। જો તેમ છતાં પણ વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તો મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોની અંદર કડકમાં કડક કાર્યવાહી આવશે। તાપી જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતમાં 3 યુવકો